નમસ્કાર મિત્રો, ડિજિટલ ગુજરાત પોર્ટલ પર શિષ્યવૃત્તિ બાબતે આ વર્ષે જે નવા અપડેટ આવ્યા છે તે બાબતે આ વિડીયોમાં આપણે જોઈશું. મિત્રો, દરેક બાળકનું આધાર કાર્ડ અપડેટ કરાવેલું અને રેશન કાર્ડમાં એનું નામ એડ થયેલું શિષ્યવૃત્તિ દરખાસ્ત માટે ખૂબ જરૂરી છે આ વખતે. જેના વગર આપ શિષ્યવૃત્તિ દરખાસ્ત કરી શકશો નહીં. બાળકોને એડિટ કરવા માટે આ વખતે આધાર કાર્ડ અને રેશન કાર્ડ ફરજિયાત કરેલ છે, જેથી દરેક બાળકને આપની શાળામાં તમામ બાળકોને આ વખતે એડિટ કરવા ફરજિયાત છે. જેમાં બાળકોનો આધાર કાર્ડ અને રેશન કાર્ડના ડેટા ફેચ કરવા જરૂરી છે. જેથી આ વિડીયોમાં આપણે બાળકોને એડિટ કેવી રીતે કરશું તે જોશું. તો સૌપ્રથમ આપે સ્ટુડન્ટ રજિસ્ટરમાં એડિટ સ્ટુડન્ટ એન્ટ્રી પર ક્લિક કરશો. ત્યારબાદ આપ જે ક્લાસના બાળકોને એડિટ કરવા માગતા હોય, અપડેટ કરવા માગતા હોય તે સિલેક્ટ કરશો. આપણે અહીં નમૂના માટે ધોરણ 3ના વિદ્યાર્થીઓને જોઈએ છીએ. આપ જોઈ શકો છો બાળકોનું લિસ્ટ આવી ગયું છે. અહીં હું કોઈપણ એક બાળકને નમૂના માટે એડિટ કરું છું, એ રીતે તમે તમામ બાળકોને એડિટ કરશો. અહીં આપણે એક બાળકને એડિટ કરીએ છીએ. અહીં તમે જોઈ શકો છો કે બાળકને 5 પાર્ટની તમામ વિગતો આપણે એડિટ કરવાની છે. સૌપ્રથમ સ્ટુડન્ટ બેઝિક ડિટેલ છે જે ઓટોફિલ થયેલી જ હશે, છતાં પણ આપણે એનો યુનિક આઈડી, ક્લાસ છે, એનું નામ છે, ફાધર નેમ, સરનેમ છે, ડેટ ઓફ બર્થ છે, એડ્રેસ છે, પિનકોડ નંબર છે, એ તમામ વસ્તુ આપ જોઈ લેશો. અને જો કરેક્ટ કરવા જેવું લાગે તો કરેક્ટ કરી લેશો અને ત્યારબાદ સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરશો. સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરતાં આપ જોઈ શકો છો કે સ્ટુડન્ટની બેઝિક ડિટેલ છે એ ડન થઈ ગયેલ છે. ત્યારબાદ સ્ટુડન્ટ્સ ડિટેલ આવશે, જેમાં એનો પિતાનો વ્યવસાય, માતાનો વ્યવસાય છે, એની જ્ઞાતિ છે, પછી એની વાર્ષિક આવક છે, આ તમામ વસ્તુ, અને માતા પિતાનો મોબાઈલ નંબર છે. ત્યારબાદ એના પર્સન્ટેજ જે છે એ આ વખતે બાળકના પર્સન્ટેજ આપે ફરજિયાત ફિલ કરવાના થશે, જેથી આપણે પર્સન્ટેજ ફિલ કરી લઈએ છીએ. ત્યારબાદ BPL નંબર જો હોય તો આપણે લખશું, નહીં તો છોડી દઈશું અને સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરીશું. આપ જોઈ શકો છો વિગતો સફળતાપૂર્વક અપડેટ થઈ ગઈ છે. 2 ભાગ આપણા સંપૂર્ણ ડન થઈ ગયા છે. અને ખાસ અગત્યની બાબત છે આ પેજ ઉપર છે કે આધાર ડિટેલ તેમજ આ એની રેશન કાર્ડની ડિટેલ કેવી રીતે અપડેટ કરશું એ મિત્રો અહીંયા ટેકન આપી દઈશું, ટિક માર્ક કરશું. ત્યારબાદ અહીંયા આધાર કાર્ડ ઉપર બાળકનું જેવી રીતે નામ લખેલું છે એવી જ રીતે એ બાળકનું નામ આપણે લખવાનું છે. હું એ આધાર મુજબ જ બાળકનું નામ લખી રહ્યો છું. નામ લખાઈ ગયા બાદ ત્યારબાદ અહીંયા બાળકનો આધાર નંબર એડ કરશો અને ત્યારબાદ વેરીફાઈ આધાર ઉપર આપણે ક્લિક કરીશું. મિત્રો, વેરીફાઈ આધાર ઉપર ક્લિક કરતાં આપ જોઈ શકો છો કે આધાર સ્ટેટસ એનું યસ બતાવે છે. આ રીતે આપના બાળકનું પણ આધાર સ્ટેટસ યસ બતાવવું જોઈશે, નહીં તો આપ દરખાસ્ત નહીં કરી શકો. ત્યારબાદ અહીં આપણે જોઈશું કે આ રેશન કાર્ડ માટેની વિગત છે. અહીંયા સૌ પ્રથમ આપણે ચેકમાર્ક કરશું જે સ્ટુડન્ટ પેરેન્ટ્સ ટેકન છે, અને એની સૌથી નીચે તમે જોશો તો પ્રિન્સિપાલ ટેકન પણ આપવો ફરજિયાત છે. અને ત્યારબાદ આ ખાનામાં બાળકના રેશન કાર્ડમાં એનો સભ્ય નંબર જે છે એ આપણે અહીંયા 18 અંકનો એન્ટર કરવાનો છે. સભ્ય નંબર એન્ટર કર્યા બાદ આપ ગેટ ડિટેલ પર ક્લિક કરશો. આપ જોઈ શકો છો કે તમામ બાળકની વિગત, નામ, એનો સભ્ય નંબર, રેશન કાર્ડ નંબર, તમામ વસ્તુ અહીં લખાઈને આવી ગઈ છે. આ રીતની આપના બાળકની પણ વિગત આવવી જોઈએ. અને આ રીતની વિગત આવી જાય ત્યારબાદ સેવ એન્ડ નેક્સ્ટ ઉપર આપ ક્લિક કરશો તો વિગતો સફળતાપૂર્વક અપડેટ થઈ ગઈ છે. આપ જોઈ શકો છો 3 પાર્ટ આપણા કમ્પ્લીટ ડન થઈ ગયા છે. ચોથો પાર્ટ બેંક ડિટેલનો છે. મિત્રો, અહીંયા વી હેવ ટેકન કન્સલ્ટ ફ્રોમ રિસ્પેક્ટિવ સ્ટુડન્ટ પેરેન્ટ્સ ટેકન આપશો અને ચેક સ્ટેટસ ઉપર ક્લિક કરશો તો આધાર જો લિંકિંગ હશે તો અહીંયા યસ બતાવશે, અને કદાચ ન બતાવે તો કોઈ ઇસ્યુ નથી. આપણે અગત્યની બાબત છે અહીંયા ચેકમાર્ક કરશું. ત્યારબાદ અહીંયા આ ખાનામાં આપે જે બાળકના ખાતામાં
પૈસા ટ્રાન્સફર કરવાના હોય એ પાસબુક પ્રમાણે અહીંયા આઈએફએસસી કોડ આપણે એન્ટર કરવાનો છે. તો હું અહીંયા આઈએફએસસી કોડ એન્ટર કરીશ. આઈએફએસસી કોડ એન્ટર કર્યા બાદ શો બેંક ડિટેલ ઉપર આપણે ક્લિક કરીશું. ત્યારબાદ અહીંથી બેંકનું નામ સિલેક્ટ કરીશું, બ્રાન્ચનું નામ સિલેક્ટ કરીશું અને ત્યારબાદ અહીંયા એકાઉન્ટ નંબર ફિલઅપ કરીશું. આ બંને ખાનામાં એકાઉન્ટ નંબર લખી લેવાના છે. અહીંયા પાસબુક ઉપર જે પ્રમાણે નામ હોય એકાઉન્ટ ધારકનું એ મુજબ જ પાસબુક મુજબ જ નામ અહીંયા લખવું. અહીંયા પાસબુક મુજબ નામ લખ્યા બાદ ત્યારબાદ આપણે સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરીશું. આપ જોઈ શકો છો વિગતો સફળતાપૂર્વક અપડેટ થઈ ગઈ છે. એ ઉપર તમે જોઈ શકો છો કે આપણે 4 પાર્ટ કમ્પ્લીટ થઈ ગયા છે. છેલ્લો પાર્ટ છે સેવ એપ્લિકેશનનો. અહીંયા આધાર સ્ટેટસ તમે જોઈ શકો છો યસ છે. અહીંયાને નામ, રેશન કાર્ડ નંબર આવી ગયેલ છે. એકાઉન્ટ વેરિફિકેશન સ્ટેટસ વેલિડ એન્ડ વેરીફાઈ એકાઉન્ટ બતાવે છે. સ્ટુડન્ટ નોટ એડેડ ઇન પ્રપોઝલ, હાલ આપણે આ બાળકને એડિટ કરી રહ્યા છીએ જેથી આ બાળક પ્રપોઝલની અંદર નથી, તો હાલ પૂરતું સ્ટુડન્ટ નોટ એડેડ ઇન પ્રપોઝલમાં બતાવે છે. ત્યારબાદ આપણે આ બાળકની પ્રપોઝલ બનાવી લઈશું. હાલ અહીંયા ચેક માર્ક્સ ઉપર ટિક કરશું અને કન્ફર્મ એન્ડ ફાઇનલ સેવ ઉપર આપણે ક્લિક કરીશું. તો આપ જોઈ શકો છો કન્ફર્મ એન્ડ ફાઇનલ સેવ સક્સેસફુલી થઈ ગયું છે. બાળકના 5 પાર્ટ અપડેટ થઈ ગયા છે. આ રીતે તમામ બાળકોના આપ અપડેશન કરી લેશો. નવી એન્ટ્રી પણ આ રીતે કરી લેશો. હવે આ બાળકને આપણે જોઈએ એડ સ્ટુડન્ટ પર જોઈએ. અહીંયા તમે જોઈ શકો છો કે જે બાળકની આપણે એન્ટ્રી એડિટ કરી છે તે સ્ટેટસ યસ લખાઈને આવે છે. સેન્ડ ફોર વેરિફિકેશન માટે, એટલે આ વેરિફિકેશન માટે ગયું છે. એટલે વેરિફિકેશન માટે ગયા પછી અહીં વેલિડ એન્ડ વેરીફાઈ એકાઉન્ટ લખીને આવી જશે. અહીંયા યસ એનો સ્ટેટસ યસ બતાવે છે, તારીખ સમય બતાવે છે. આ રીતે આપના તમામ બાળકોની એન્ટ્રી કરી લેશો. મિત્રો આભાર, ધન્યવાદ.